નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો સરકાર પ્લોટ ખરીદવા પૈસા આપશે। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌને ઘરના સ્વપ્નના સાકાર કરવાના ઉદ્દેશથી હવે ગ્રામ્ય સ્તરે જમીન વિહોણા જરૂરિયાતમંદોને મફત ઘરથાળ પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક અને સરળ બનાવવામાં આવી છે, જેની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય ગ્રામ્યમાં આવાસ વિહોણા પરિવારોને મફત ઘરથાળ પ્લોટ મળશે। અને મિત્રો ખાસ કરીને જણાવું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ યોજના વધુ સરળ અને વ્યાપક બનાવી છે। ત્યારબાદ ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો શું ટુ વ્હીલરને પણ ટોલ ટેક્સ લાગશે કે કેમ? તો મિત્રો ખાસ કરીને તમને જણાવું તો આવા મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે। તેમણે કહ્યું છે કે કેટલાક મીડિયા હાઉસ ટુ વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવા અંગે ભ્રામક સમાચાર ફેલાવી રહ્યા છે, પરંતુ મિત્રો આવો કોઈ નિર્ણય પ્રસ્તાવિત નથી અને ટુ વ્હીલર વાહનો માટે ટોલ પર સંપૂર્ણ મુક્તિ ચાલુ રહેશે। તો મિત્રો સત્ય જાણ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવવાની સનસનાટી મચાવવી એ સ્વસ્થ પત્રકારત્વની નિશાની નથી। હું તેમની નિંદા કરું છું। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સરકારે આપી 2000ના હપ્તાની તારીખ। જી હા મિત્રો, દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। લાંબા સમયની રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી દીધી છે। સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી 13 માર્ચના રોજ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધા 2000 રૂપિયા જમા કરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો દરેક વસ્તુ મોંઘી થઈ, રાહુલ ગાંધી। જી હા મિત્રો, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે। તેણે મંગળવારે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે શાક માર્કેટમાં શાકભાજીના વધતા ભાવોનો હિસાબ લઈ રહ્યો છે અને વિડીયોની સાથે રાહુલ ગાંધીએ લખ્યું કે લસણ જે એક સમયે 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું તે હવે 400 રૂપિયા પ્રતિ કિલો છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો યુદ્ધને કારણે ખેડૂતોના પેટ પર પાટો। જી હા મિત્રો, મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર દિલ્હીની આઝાદપુર માર્કેટમાં તરબૂચનો હોલસેલ ભાવ ફેબ્રુઆરી 2026માં પ્રતિ ક્વિન્ટલ ₹3275થી ઘટીને માર્ચમાં ₹2301 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો હતો, જે એક મહિનામાં 29% ઘટાડો દર્શાવે છે। તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સારી ક્વોલિટીના તરબૂચ 25 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા, જે આજના સમયમાં 6-7 રૂપિયા કિલોએ વેચાય છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો ખેડૂતો જલસો, સરકારનો મોટો નિર્ણય। જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક અને લોકહિતલક્ષી નિર્ણય લીધો છે। રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન માપણી અને પ્રમોલ્ગેશનના વિવાદોનો ઉકેલ લાવવા માટે હવે ભૂમિ સીમાંકન અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અમલી બનાવવામાં આવશે અને મિત્રો આ નિર્ણયથી ખેડૂતોને વર્ષો જૂની માપણીની ક્ષતિઓમાંથી મુક્તિ મળશે અને મિત્રો ભૂમિ સીમાંકન સમિતિની રચના મુખ્યમંત્રીના આદેશ અનુસાર હવે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત થશે।
ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો તમારા બાળકો શાળામાં ભણે છે તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો રાજ્યમાં ખાનગી શાળાઓ પર વસૂલવામાં આવતી બેફામ ફી પર લગામ લગાવવા માટે ગુજરાત સરકાર હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તાજેતરમાં વિધાનસભામાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ પણ શાળા ફી નિયમન સમિતિ વગર ખાસ કરીને નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક પગલાં, દંડાત્મક પગલાં લેવામાં આવશે. અને મિત્રો નિયમ ભંગ કરનાર શાળાઓ માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જે તમને જણાવું તો મિત્રો રાજ્યની કોઈ પણ શાળા ફી નિયમોનું ઉલ્લંઘન કરે અથવા વાલીઓ તરફથી ફરિયાદ મળે તો ફી રેગ્યુલેટરી કમિટી FRC દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના મિત્રો ખાસ કરીને પ્રથમવાર ફરિયાદ મળે તો ₹5 લાખ સુધીનો દંડ, બીજી વાર ફરિયાદ મળે તો ₹10 લાખ સુધીનો દંડ અને જો ત્રીજી વાર ફરિયાદ મળે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ₹2 લાખ સ્ત્રીઓને સહાય. જી હા મિત્રો, સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી અને મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ₹2 લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે. તો મિત્રો દરેક પ્રકારના વ્યવસાય માટે ₹2 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આજથી તૈયાર રહેજો માવઠાની આગાહી. જી હા મિત્રો, રાજ્યમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્ય દેવતાએ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જારી કરવામાં આવેલી તાજી આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હીટવેવને પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો બીજી તરફ આજે રાજકોટમાં 42 ડિગ્રી અને અમદાવાદમાં 41.4 ડિગ્રી અને મિત્રો ગ્રીન સિટી ગાંધીનગરમાં તાપમાનનો પારો 40.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને બોરવેલ નાખવા સહાય. જી હા મિત્રો, સુરતના કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. અને મિત્રો CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર નાખવાનો સરકારનો સંકલ્પ છે. અને મિત્રો CR પાટીલે એ પણ કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ભણતર બાબતે વિધાનસભામાં વિવાદ. જી હા મિત્રો, વિધાનસભામાં ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તેઓ BA LLB અને ગ્રેજ્યુએટ છે અને તેમને પોતાના ભણતર પર ગર્વ છે. તેમણે કહ્યું કે હું 8 પાસ નથી, જે નિવેદનને ભાજપના સભ્યોએ હર્ષ સંઘવી પર આડકતરી ટિપ્પણી તરીકે લીધું હતું. અને મિત્રો આ ટિપ્પણી બાદ ગૃહમાં વાતાવરણ ગરમાયું હતું, જેની અંદર મિત્રો ખાસ કરીને ભાજપના નેતાઓએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો. અને ભાજપના વરિષ્ઠ નેતા જીતુ વાઘાણીએ ઇટાલિયાના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માત્ર 4 ધોરણ સુધી ભણેલા હતા, છતાં તેઓ રાજ્યના લોકપ્રિય નેતા રહ્યા હતા. તેમણે કહ્યું કે મિત્રો ખાસ કરીને જ્યારે જરૂર પડી ત્યારે ગોપાલ ઇટાલિયા પણ કેશુબાપાના આશીર્વાદ લેવા ગયા હતા, ત્યારે તેમના ઓછા ભણતર પર કોઈ વાંધો ન હતો. પરંતુ મિત્રો આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગૃહમાં કેટલાક કહેવાતા ભણેલા લોકો હાજર છે
પરંતુ BA LLBના અભ્યાસક્રમમાં શું ભણાવવામાં આવે છે તે સમજાતું નથી. ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો, યુદ્ધને કારણે લાખો લોકો બેરોજગાર. જી હા મિત્રો, આમ આદમી પાર્ટીના વડાએ વધુમાં કહ્યું કે આનો માર રેસ્ટોરન્ટ્સ અને હોટલો ભોગવી રહ્યા છે. સરકારે આદેશ જારી કર્યો છે કે રેસ્ટોરન્ટ્સ અને હોટલોને LPG ગેસ ઉપલબ્ધ કરાવી શકાશે નહીં અને રેસ્ટોરન્ટ્સ અને હોટલોને દરરોજ સિલિન્ડર પૂરા પાડવામાં આવે છે તો સુરક્ષાના કારણોસર તેઓ આ સિલિન્ડરનો સ્ટોક કરી શકતા નથી અને મિત્રો હવે LPG સપ્લાય અચાનક બંધ થઈ જતા તેમની પાસે 2 દિવસનો પણ સ્ટોક નથી. આના કારણે મુંબઈમાં 20% હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે. આગામી 3 દિવસમાં 50% હોટલ બંધ થવાની ધારણા છે અને મિત્રો તમિલનાડુમાં 10,000 હોટલ બંધ થવાની આરે છે, જેમાં મિત્રો પંજાબ અને દિલ્હીમાં પણ હજારો હોટલ બંધ થવાની તૈયારીમાં છે. અને મિત્રો આ લગ્નની મોસમ છે, જો આવું જ ચાલુ રહેશે તો ઘણા લોકોએ તેમના લગ્નની તારીખો મુલતવી રાખવી પડશે. અને મિત્રો બેંગલુરુ, હૈદરાબાદ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, બિહાર અને દરેક જગ્યાએથી આવા જ અહેવાલો આવી રહ્યા છે. ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો, ખાસ કરીને ઓનલાઈન ગેસ બુકિંગ બંધ. જી હા મિત્રો, ગેસ અછત વચ્ચે હવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. LPG ગેસ બુકિંગ કરવા માટે સુરતમાં લાંબી લાઈનો લાગી છે અને મિત્રો ગેસ એજન્સી પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. ઓનલાઈન બુકિંગ થતું ન હોવાનું લોકોએ રજૂઆત કરી છે અને સરકારે બુકિંગની તારીખો લંબાવતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ગેસ બોટલ નહીં મળે તેવી ચિંતા સાથે લોકો કલાકોથી લાઇનમાં લાગ્યા છે અને મિત્રો વડોદરામાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. તો ખાસ કરીને તમારે ત્યાં શું હાલ છે તે મને કોમેન્ટ સેક્શનમાં અચૂક જણાવી દેજો. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો. જી હા મિત્રો, ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ ખૂબ જ સારું ચાલી રહ્યું છે અને જલ્દી પૂરું થઈ શકે છે. અમેરિકી સેનાએ ઈરાનને અપેક્ષા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે. જેની અંદર મિત્રો એક્સિઓસને આપેલા ફોન ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે US હુમલાઓ પછી ઈરાનમાં નિશાન બનાવવા માટે કંઈ જ બાકી નથી. તેમના મતે સૈન્ય અભિયાન નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે અને મિત્રો 6 અઠવાડિયાના ઓપરેશનની તુલનામાં અમેરિકાએ વધુ નુકસાન પહોંચાડી દીધું છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું થશે બંધ. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે નર્મદા નિયમનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેની અંદર મિત્રો કેનાલની સફાઈ અને જાળવણી માટે બિનઅધિકૃત મશીનો હટાવવાની સૂચના આપવામાં આવી છે. નિયમ ભંગ કરનારા ખેડૂતોને પંપ જપ્ત કરાશે અને મિત્રો રાધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કર્યો છે, જેના કારણે સિંચાઈનું પાણી આપવું બંધ થશે અને ખેડૂતોમાં રોષ વાપી ગયો છે, કારણ કે મિત્રો ઉનાળુ પાકની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, મોંઘવારીના હિસાબે પગાર વધારો. જી હા મિત્રો, ગુરુવારે સંસદમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાએ એક મોટો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારતમાં તાત્કાલિક ઇન્ફ્લેક્શન લિંક્ડ સેલેરી રિવિઝન એક્ટ એટલે કે મિત્રો મોંઘવારી સાથે જોડાયેલા પગાર સંશોધન કાયદો લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ કાયદો કામ કરતા લોકોને ફુગાવાથી થતા નુકસાનથી બચાવશે અને મિત્રો કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચા દરમિયાન રાઘવ ચડ્ઢાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018થી 2026 વચ્ચે પગારદાર ભારતીયોની વાસ્તવિક આવકમાં 16% ઘટાડો થયો છે.
ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો ગૂગલ મેપ પર આધાર કાર્ડ લિંક થશે। ખાસ કરીને મિત્રો હવે ગૂગલ મેપ્સ પર મળશે આધાર કેન્દ્રોની માહિતી। અને મિત્રો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે જાહેરાત કરી છે કે UIDAI હવે ગૂગલ સાથે ભાગીદારી કરી રહ્યું છે। આ પહેલ હેઠળ મિત્રો તમામ અધિકૃત આધાર કેન્દ્રોનું લોકેશન હવે ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ થશે અને આ સુવિધાથી સામાન્ય નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ માટે નજીકના કેન્દ્ર શોધવામાં સરળતા રહેશે। અને મિત્રો આ ડિજિટલ પગલાંનો હેતુ આધાર સેવાઓની પહોંચ વધારવા અને લોકોનો સમય બચાવવાનો છે।